રાધે રાધે। પાંચમો અધ્યાય શરૂ। હે કૃષ્ણ, અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો। શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો ક્યાંયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમ કે રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે। જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે। આથી જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે। તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે। જ્યારે ભાગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે, જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મામાં જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી। તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે, એમ સમજીને નિઃશંકપણે એમ માની કે હું કશું જ નથી કરી રહ્યો। શ્રી રાધે રાધે।